અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં યુવકના હત્યારાઓ ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં યુવરાજ ઉર્ફે બિલ્લો ચુનારા અને વિશાલ ચુનારાની અત્યારે ધરપકડ કરી લેવાઈ છે। બુટલેગરે અંગત અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા કરી હતી। અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। યુવકની હત્યાના કેસમાં બંને વોન્ટેડ આરોપીઓને અત્યારે દબોચી લેવામાં આવ્યા છે। યુવરાજ ઉર્ફે બિલ્લો ચુનારા અને વિશાલ ચુનારા નામના 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। અંગત અદાવતમાં જાહેરમાં એક યુવકને હત્યા કરી હતી। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, હત્યાના કેસમાં બંને વોન્ટેડ આરોપીઓને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે, શું અપડેટ? જી, ખાસ જિજ્ઞાસા જે પ્રકારે કાગડાપીઠ વિસ્તારમાં એક યુવકની બુટલેગર દ્વારા જે હત્યા કરવામાં આવી હતી અને જેને લઈને જે લોકો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો, એ કેસની અંદર ક્રાઇમબ્રાન્ચે જે 2 વોન્ટેડ આરોપી છે, યુવરાજ ઉર્ફે બિલ્લો ચુનારા અને વિશાલ ચુનારા, બંને આરોપીઓની હાલ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરીને તેઓને કાગડાપીઠ પોલીસે સોંપ્યા છે। આ બંને આરોપી સાથે અન્ય જે એક આરોપી છે જિગ્નેશ શર્મા, તેને સાથે મળીને કબીર સાથે તેમણે આ યુવક જે હતો અલ્પેશ ઠાકોર, તેની જાહેરમાં હત્યા કરી દીધી હતી। તે મામલે હાલ તો 2 વોન્ટેડ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ। તો પોલીસે 2 વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે। યુવરાજ ઉર્ફે બિલ્લો ચુનારા અને વિશાલ ચુનેરા નામના 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। બંને આરોપીઓએ અંગત અદાવતમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી નાખી હતી। કાગડાપીઠ વિસ્તારમાં યુવકની હત્યાનો કેસ સામે આવ્યો હતો, જ્યાં બંને ફરાર વોન્ટેડ આરોપીઓને અત્યારે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। બુટલેગરે અંગત અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા કરી હતી।